નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કેઆર પટેલ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ. અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 19નો બીજો વિડીયો. નામ છે માનવ વિકાસ. આપણે જોયું પહેલા વિડીયોમાં કે માનવ વિકાસ શું છે અને માનવ વિકાસ ગણાય કઈ રીતે, એમાં કેટલી બધી વસ્તુ ધ્યાનમાં લેવી પડે છે. અને HDI આંક જે આપવામાં આવતો હતો UNDP દ્વારા, તો 2009 સુધી માત્ર 3 વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી હતી: સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. અને ત્યારબાદ એમને સમજાવ્યું કે માત્ર 3 વસ્તુની ગણતરી ખૂબ જ ખોટી છે. તો ઈસવીસન 2010થી એમણે એક નવી જ પ્રવૃત્તિ બહાર પાડી છે, જે આજે આપણે ત્યાંથી આગળ પાઠ જોવાનો છે. તો 2010થી એમણે જે પ્રવૃત્તિ બહાર પાડી છે એનો પહેલો મુદ્દો છે અપેક્ષિત આયુષ્ય આંક. એને કહેવાશે LEI, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ, સરેરાશ આયુષ્ય. એના માટે એવું કરવામાં આવે કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે, મતલબ આ વ્યક્તિ, આ બાળક કેટલું જીવશે, જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું આયુષ્ય કેટલું બનશે ચોક્કસ ના કહી શકાય, પણ એક અંદાજિત માપ જરૂર કાઢી શકાય. તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષા, એને કહેવાય અપેક્ષિત આયુષ્ય, મતલબ સંભાવના. જેમાં મહત્તમ 83.6 વર્ષ, મતલબ આ વ્યક્તિ વધુમાં વધુ 83 વર્ષ જીવશે. એવું બને કે 100 વર્ષ પણ જીવે, આ માત્ર એક અંદાજ છે. અને ઓછામાં ઓછું 20 વર્ષ, એવું બને એની પહેલા પણ ગુજરી જાય, પણ આ એક માપ છે કે ઓછામાં ઓછું 20 વર્ષ જીવશે અને વધુમાં વધુ 83.6 સમથિંગ વર્ષ જીવશે. તો આ એક અપેક્ષિત છે, એક આંકડો છે. અને માનવ વિકાસ અહેવાલ ઈસવીસન 2015માં ભારતનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ છે. એટલે આપણો તમામની વાત છે. આ એક એવરેજ કહેવાય, એક અંદાજ કહેવાય કે ભારતના માનવીનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ છે. તો શું બધા 68 વર્ષ જ જીવે છે? ઘણા 102 વર્ષના પણ હાલ જીવે છે, ઘણા 35 વર્ષે પણ ગુજરી જાય છે. પણ આ એક દરેક આખા દેશના માનવીના ગુણવત્તાનો એક આંકડો છે. બીજું છે શિક્ષણ આંક, એજ્યુકેશન ઇન્ડેક્સ. એમાં એ લોકોએ 2 ભાગ પાડ્યા છે, એક શાળાકીય વર્ષ અને એક, એટલે શાળાકીય સરેરાશ વર્ષ અને બીજું અપેક્ષિત વર્ષ. શાળાકીય વર્ષમાં કેવું હોય, એવરેજની અંદર શાળાકીય સરેરાશ વર્ષમાં કેવું હોય છે કે 25 વર્ષની વ્યક્તિ જ્યારે થાય છે ત્યારે એ વ્યક્તિએ પોતાના 25 વર્ષમાંથી શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા છે. તો આ સરેરાશ છે. એવું બને કે કોઈક વ્યક્તિએ બાળ મંદિરથી લઈને ધોરણ 12, પછી કોલેજ, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી વ્યવસાય ડિગ્રી, ઘણું બધું ભણ્યા હોય. અને ઘણા એવા પણ હોય કે ગરીબીને કારણે માંડ ધોરણ 5 સુધી ભણ્યા હોય. પણ મેં કહ્યું એમ, આ એક એવરેજ છે, સરેરાશ માપ છે કે તમામનું નિરીક્ષણ કરો છો દરેક માનવીનું, તો આટલું માપ નીકળે છે કે 25 વર્ષમાંથી એને 13 વર્ષ શાળામાં ગુજાર્યા હોય એવું બની શકે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર 5.4 વર્ષ એવરેજ માપ આવે છે. આવું કેમ થતું હશે? તમે સમજો, હું તમારી વાત કરું. માનો કે તમારે એક્ઝામમાં 70% આવ્યા, તો શું દરેક સબ્જેક્ટમાં 70 માર્ક્સ તમારે આવ્યા છે? ના. કોકમાં 90 આવ્યા છે, કોકમાં 60 છે, 55 છે, 85 છે. પણ એ બધાનો એવરેજ કરો ને તો 70 આવે છે. એમ ભારતમાં મેં કહ્યું એમ, ઘણા એટલું બધું ભણ્યા હોય, એટલી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, અને ઘણા સાવ ન ભણ્યા હોય. તે બધું એવરેજ કરો ને એટલે માપ આવે છે 5 વર્ષની આસપાસ, 5.4 વર્ષ. અને બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષ, કે બાળકે કેટલું ખરેખર ભણવું જોઈએ. તમારે દિવસમાં 5 કલાક અભ્યાસમાં આપવા જોઈએ એ અપેક્ષિત છે, પણ તમે આપો છો કેટલા એ વાસ્તવિક છે.
તો અપેક્ષિત મુજબ ભારતનું વર્ષ હોવું જોઈએ 11.7 વર્ષ. એટલે ધારણા મુજબ ભારતનો નાગરિક પોતાના 25 વર્ષના જીવનમાંથી 12 વર્ષ શાળામાં ભણતો હોવો જોઈએ, પણ માત્ર 5.4 વર્ષ જ એ ભણી શકે છે. ત્રીજું છે આવક આંક. એમાં આપણે વાત કરી હતી GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. આજે વાત કરીએ આપણે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે ઘર આંગણે, ઘરેલું, ડોમેસ્ટિક. તમે IPLની મેચ જોતા હશો તો IPLમાં એવો નિયમ હતો, અત્યારે ખબર નહીં છે કે નહીં, પહેલા નિયમ હતો એવો કે જે આખી ટીમ બને 11ની, એમાંથી 4 ડોમેસ્ટિક તો હોવા જ જોઈએ અને 7 ભલે ઇન્ટરનેશનલ હોય. મતલબ જે તે ટીમ હોય, ચેન્નઈ હોય, મુંબઈ હોય, દિલ્હી હોય, જે કઈ ટીમ હોય, ડોમેસ્ટિક મતલબ કે એ પ્રદેશના 4 તો હોવા જ જોઈએ, એને ડોમેસ્ટિક કહેવાય, ઘરેલું. અને બાકીના 7 કોઈ પણ ચાલે. તો ડોમેસ્ટિક મતલબ ઘરેલું, નજીકના. તો માનવ વિકાસની વાત કરીએ આપણે અહેવાલની, તો એમની ગણતરી મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ ઘરેલું પેદાશ GDP $5,238 છે. હવે એમ થાય ભારતમાં તો રૂપિયો છે, ડોલર ક્યાંથી આવ્યો? તો દરેક દેશનો આ જે કહેવાય વિદેશી હુંડિયામણ કે ચલણ અલગ અલગ છે. આપણું રૂપિયો છે, કોઈક ડોલર છે, ક્યાંક પાઉન્ડ છે, યેન છે, રૂબલ છે, ઘણા બધા પોતાના અલગ અલગ ચલણો છે. પણ દરેકની સરખામણી કરવી હોય તો દરેકનું માપ સરખું હોવું જોઈએ. એટલા માટે દરેકની આવકને આપણે ડોલરમાં કન્વર્ટ કરીએ છીએ. એટલા માટે ભારતની આવકને પણ ડોલરમાં કન્વર્ટ કરવામાં આવી છે, માત્ર ગણતરી કરવા માટે. તો આ તો માનવ વિકાસ આંક કે જેમાં આપણે 2 વસ્તુ શીખ્યા છે. એક વસ્તુ જોઈએ આપણે પહેલા વિડીયોમાં કે 2009 સુધી ગણતરી કેમ કરવામાં આવતી હતી અને 2010થી ગણતરી કેમ થાય એ આપણે અત્યારે હાલ જોયું છે. તો અહીંયા આપણે માનવ વિકાસ આંક ટોપિક પૂરો કરીએ છીએ. અને હવે છે ઇન્ટરેસ્ટિંગ ટોપિક, માનવ વિકાસ અહેવાલ. આ નામ બધા લાગે આપણને બોરિંગ, પણ અંદર વસ્તુ બધી સરસ છે, તમને રસ પડશે. આ UNDP જે દર વર્ષે માનવ વિકાસ આંક બહાર પાડે છે, એ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પણ બહાર પાડે છે. HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, કે દરેક દેશનો માનવ વિકાસ કેટલો થયો એ જાણી શકાય છે રિપોર્ટ પરથી. જો તમારે માર્ક્સ તો શિક્ષકો આપતા હશે સ્કૂલમાંથી, એ તમારો આંક છે, પણ તમને દર 2 મહિને આપે છે પ્રગતિ પત્રક. 2 મહિને કે દર મહિને જે એમની ગણતરી હોય એ શું છે? પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ. તો આ રિપોર્ટ છે માનવ વિકાસ અહેવાલ. આંકમાં માત્ર કેટલા માર્ક્સ આવે એ ખબર પડે, અને પ્રોગ્રેસમાં તમારી હાજરી કેટલી છે, તમારો વર્તણૂક વ્યવહાર કેવો છે, ગૃહ કાર્ય લાવો છો કે નહીં, એ બધી બાબતો લખી હોય છે. તો અહીંયા અહેવાલમાં બધી વસ્તુ આપણને જાણવા મળે છે. તો માનવ વિકાસની વાત કરીએ આપણે તો અહેવાલની અંદર 188 દેશ કુલ છે આ ગણતરીમાં, અને આ 188 દેશને એમના માનવ વિકાસ આંકને આધારે એક ક્રમ આપવામાં આવ્યો છે, અને એ ક્રમમાં સૌથી ફર્સ્ટ નંબરે છે નોર્વે. એમનો પોઈન્ટ છે 0.944. 0.944 એમનો પોઈન્ટ છે. HDI નો આંક છે એમનો, અને એમાં ફર્સ્ટ નંબર છે. બીજા ક્રમે છે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે છે સ્વિટ્ઝરલેન્ડ. આપણે એશિયામાંથી સિંગાપુર માત્ર એવો દેશ છે જે આવે છે 11મા ક્રમે, અને ભારત આવે છે 130મા સ્થાને. પણ આ આંકડાઓ 5 વર્ષ જૂના છે. આપણે ઘણી પ્રગતિ કરી છે, અત્યારે કદાચ આપણે બહુ ઘણા આગળ આવી ગયા છે. અને જો તમે હાલ ઘરે મોબાઈલનો ઉપયોગ કરો છો
તો હું ઘણી વાર કહું છું કે સદુપયોગ કરો. માત્ર ગેમ રમવા કે ફોટા કે વિડીયો જોવા ઉપયોગ ન કરશો. તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે આ મોબાઈલ. તમે ઈચ્છો તો તમારી પાસે હાલ સમય છે, તમે ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો સર્ચ કરજો HDIમાં ભારતનો ક્રમ હાલ કેટલો છે અને જાણો કે 130મો ક્રમ જે હતો આપણો, તો હાલ આપણે કેટલે પહોંચી ગયા છે. તો આ લેટેસ્ટ માહિતી તમે પ્રાપ્ત કરવી હોય તો કરી શકો છો. તમે જેટલા પણ આંકડાઓ હાલ સાંભળો છો ને, એ બધા આંકડા 5 વર્ષ જૂના છે. પણ હાલનો આંકડો તમે જોવો હોય ને, તો તમારે મોબાઈલમાંથી ગૂગલમાં પ્રાપ્ત થઈ શકશે. તો ખાસ જોજો. અને સૌથી છેલ્લો 188મો ક્રમ હોય તો એ છે નાઇઝરનો. તો આ લોકોએ માનવ વિકાસ અહેવાલને આધારે 4 પ્રકાર પાડ્યા છે. પહેલો પ્રકાર ઉચ્ચ માનવ વિકાસ, જેમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ જેવા ઘણા દેશ આવે છે. બીજો પ્રકાર પાડ્યો છે ઉચ્ચ માનવ વિકાસ, ઓલો ઉચ્ચતમ અને આ માત્ર ઉચ્ચ. એમાં આવે છે રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, ચીન, થાઈલેન્ડ, મેક્સિકો, બ્રાઝિલ, જમૈકા. હજુ ભારત નથી આવ્યું હો, મતલબ કે શ્રીલંકા જેવો દેશ પણ ભારતથી આગળ છે. હતો કહી શકાય, કારણ કે હાલનું માપ આપણને ખબર નથી. ત્રીજું છે મધ્યમ માનવ વિકાસ. પહેલું ઉચ્ચતમ, બીજું ઉચ્ચ, ત્રીજું મધ્યમ. મધ્યમમાં આપણે આવીએ છીએ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. અને છેલ્લું છે નિમ્ન માનવ વિકાસ. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર એ બધા આવે છે એકદમ નિમ્ન માનવ વિકાસમાં. અને ભારતનો માનવ વિકાસ વધતો જ રહ્યો છે. જો વાત કરીએ 1990ની, તો 1990માં આપણો આંકડો હતો 0.428. પછી 2000માં થયો 0.496. 2010માં થયો 0.586, 2014માં થયો 0.604 અને 2015માં થયો 0.609. મતલબ આપણે 1990થી જ પ્રગતિ કરતા આવ્યા છે, હજુ પણ પ્રગતિ કરી રહ્યા છે. અને આપણા ક્રમમાં સતત સુધારો થતો રહે છે. આપ ટેક્સ્ટ બુક ખોલીને જોજો, પાન નંબર 163 ઉપર બધી સરસ તમે માહિતી આપી છે. પણ આ બધી માહિતી 2015ની છે. લેટેસ્ટ માહિતી પ્રાપ્ત કરવા માટે તમારા પાસે સાધન છે જ. આપનો ભરપૂર સદુપયોગ કરી શકો છો. હવે ટોપિક છે માનવ વિકાસ સામેના પડકારો. મતલબ જો ભારતે માનવ વિકાસ કરવો હોય તો કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એને કહેવાશે પડકાર, ચેલેન્જીસ કહેવાય એને. તો માનવ વિકાસ અહેવાલમાં આપણે પ્રથમ 5 દેશની સાથે સરખામણી કરીએ ને, તો એ પ્રથમ 5 દેશ જે છે, તો જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય, શિક્ષણ, આવક આ દરેકના ક્ષેત્રમાં આપણે ઘણું બધું હજુ પ્રાપ્ત કરવાનું બાકી છે. માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનમાં નહીં, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. મતલબ ટેકનોલોજી કઈ નવી ભારતમાં આવી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. દેશનો માનવી જે છે એ કેવું જીવન જીવે છે, એનામાં કેવી ગુણવત્તા છે, એમાં કેટલા ગુણો છે, કેટલી આવડત છે, એ જરૂરી છે. કોઈ માતા પિતા પોતાના બાળકને લેટેસ્ટમાં લેટેસ્ટ લેપટોપ ને મોબાઈલ આપી દે એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ એ બાળકને એનું જ્ઞાન કેટલું છે, એ વાપરતા આવડે છે કે નહીં, એમાંથી સદુપયોગ આવડે છે કે નહીં, સારી વસ્તુ ગ્રહણ કરતા આવડે છે કે નહીં, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ કંપનીમાં લેટેસ્ટ મશીનરી ભલે હોય, પણ એનો સદુપયોગ કરવો, મેક્સિમમ ઉત્પાદન કરવું, એ મશીનનો ઉપયોગ કેમ કરવો, એની ગુણવત્તા જો એના કારીગરોમાં નહીં હોય તો શું કામનું. એટલા માટે માત્ર ભૌતિક સંપત્તિ ઉપર નહીં, માનવ સંપત્તિ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે એ લોકોમાં ગુણ વધે, આવડત વધે, હોશિયારી વધે. અને માનવ વિકાસમાં આપણે જોયું કે આપણી પ્રગતિ કેમ ઓછી છે, તે કયા કયા પડકારો છે જે આપણે ઝીલવાના છે, એમાં સફળ થવાનું છે અને આપણો HDI વધારવાનો છે.
તો પહેલું છે સ્વાસ્થ્ય, આરોગ્ય. ભારતના લોકોનું સ્વાસ્થ્ય હજુ પણ જોઈએ એટલું સુધર્યું નથી. બીજું, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા, જેને કહેવાય જાતિ પ્રમાણ. ભારતમાં જેટલા સંખ્યામાં છોકરાઓ જન્મે છે એટલી સંખ્યામાં દીકરીઓ જન્મતી નથી. તો આ અસમાનતા છે, એ સમાનતા લાવવી પડશે. અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ, કે મહિલામાં શક્તિ છે, એ શક્તિ ઓળખવી પડશે, એમને પણ સરખું કામ કરવાનો મોકો આપવો પડશે. એ માત્ર ઘરની 4 દિવાલ માટે નથી સર્જાઈ, એનામાં પણ ક્ષમતા છે. એ પણ ધારે તો બધું કામ પુરુષ જેટલું જ કરી શકે છે. એટલું સારું ભણી પણ શકે છે, સારી ઊંચી કક્ષાએ નોકરી પણ કરી શકે છે, અને સારી ડિગ્રી પ્રાપ્ત કરીને એક દેશ પણ ચલાવી શકે છે. તમે જુઓ કે બેંકમાં મેનેજર પણ ઘણીવાર સ્ત્રી હોય છે, રાજકીય પક્ષની પ્રમુખ પણ ઘણીવાર સ્ત્રી હોય છે, વડાપ્રધાન સ્ત્રી હોય છે, મુખ્યમંત્રી પણ સ્ત્રી હોય છે. આવા ઊંચા ઊંચા પદ ઉપર પણ સ્ત્રીઓ પહોંચી ચૂકી છે. પછી પાયલટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, આ દરેક વ્યવસાયમાં પણ સ્ત્રીઓ જોવા મળે છે. તો આ 3 મુદ્દાઓ પર ભાર મૂકવો પડશે આપણે: સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. આ 3 મુદ્દાઓ પર આપણે ભાર આપીશું તો જ આપણો માનવ વિકાસ થશે. તો એમાંથી જોઈએ પહેલો મુદ્દો આરોગ્ય એટલે સ્વાસ્થ્ય. એવું કહેવાય, પહેલું સુખ તે જાતે નર્યા. મતલબ કે માણસનું સ્વાસ્થ્ય સારું હોય તો એ વ્યક્તિ ધનવાન જ છે. મેં કહ્યું એમ કે ગમ્મની સંપત્તિ કેમ ના હોય, કરોડપતિ હોય પણ ડાયાબિટીસ હોય, એ ના મીઠાઈ ખાઈ શકતો હોય, પગમાં પેરાલિસિસ હોય, ના ચાલી શકતો હોય, આંખે મોતિયો આવ્યો હોય, અથવા તો સાવ દ્રષ્ટિ જતી રહી હોય, કંઈ દેખી શકતો ના હોય, તો શું કામનું? એના કરતા ઓલો ઝૂંપડાવાળો ગરીબ સારો. એ મન ફાવે જમી શકે, જ્યાં ત્યાં જઈ શકે, અને જે જોવું હોય જોઈ શકે, હરી ફરી શકે. એટલું કહી શકાય કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. સ્વાસ્થ્ય સારું હશે એ સારામાં સારી સંપત્તિ જ છે. માણસ આખી જિંદગી સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે. ના ખાવાનું ધ્યાન, ના પીવાનું ધ્યાન, બસ દોડમ દોડ. ઉઠ્યા ભાગ્યા, નોકરીએ ધંધાએ, રાત્રે મોડા આવ્યા, સૂઈ ગયા, વહેલા ઉઠીને પાછા ભાગ્યા. સ્વાસ્થ્ય સાચવવાનું નહીં, ના જમવાનો નિશ્ચિત ટાઈમ, જ્યાં ટાઈમમાં ત્યાં જમે, બાકી ના પણ જમે, નાસ્તો કરીને ચલાવી લે. આખી જિંદગી સંપત્તિ પ્રાપ્ત કરવા સ્વાસ્થ્ય ગુમાવે, અને છેલ્લા વર્ષોમાં સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિ ગુમાવે, અને છેલ્લે ના સ્વાસ્થ્ય રહે ના સંપત્તિ રહે. અને ત્યારે સમજાય કે માણસના જીવનમાં સ્વાસ્થ્ય કેટલું મહત્વનું છે. તો આ આરોગ્ય શું છે, સ્વાસ્થ્ય શું છે, અને ભારત સહિતના ઘણા દેશમાં આપણે આ નીતિ અપનાવવા માટે કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું છે, એ બધું આપણે જોઈશું આવતા વિડીયોમાં. તો આવતા વિડીયોમાં આપણે ખૂબ જ ડીપમાં ભણીશું આપણે આ 3 મુદ્દાઓ: આરોગ્ય, લૈંગિક સમાનતા અને સશક્તિકરણ મહિલાનું. આ બધી બાબતો આપણે જોઈશું આવતા વિડીયોમાં. પણ તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરજો, અને મેં આજે તમે જે આંકડાઓ આપ્યા છે HDIના, HDRના, HDI બંનેના, એ 5 વર્ષ જૂના છે. લેટેસ્ટ માહિતી આપ ચોક્કસ પ્રાપ્ત કરજો, અને જોજો કે ભારતે કેટલો વિકાસ કર્યો છે, એ કયા ક્રમથી કયા ક્રમે પહોંચ્યો છે, એનો HDI કેટલો થયો છે, એ બધી માહિતી આપ ચોક્કસથી પ્રાપ્ત કરજો. વાંચન ખાસ કરતા રહેજો. આવજો.